દ્વારકાધીશ નાસ્તા હાઉસમાં. અલ્યા પણ ચડાય એવું નહીં અહીંયા, જુઓ ને પગ લપસો ને તો મૂક્યો. હવે ઉતરવાનું કાઠું છો, પગ ભરાઈને ઉતરવું પડશે. ફ્રેન્ડ્સ પહાડ ચડતા તો ચડી ગયા, એટલે કે પેલો ડેમ હતો એ રહ્યો, પણ ઉતરવામાં એવી ભી પડી ગઈ છે ને, અમને તો એવી ભી પડી ગઈ ને ઉતરવામાં. લખ્યું છે ઓલામાં લખ્યું છે ગ્રાહક અમારા ભગવાન છે. હા, ભગવાન કોઈ દિવસ ઉધાર ના માગે. એવું છે. લખવાવાળાએ જબરું લખ્યું છે, પણ ના અત્યારે તો હીટર ચાલુ કરાવ્યું છે. અંદર બેજો ગાર્ડનમાં તો બેહતા જ નહીં. નખર કાશ્મીર જેવું ફિલિંગ આવજો તમને બધાને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. તો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત છે તમારું આજે અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે તારીખ છે 12/11/2025, મંગળવાર છે આજે. તો ફ્રેન્ડ્સ આજે જઈએ અમે લોકો સિરોહી રાજસ્થાન. તો ફ્રેન્ડ્સ ગાડી વોર્મઅપ થાય છે આપણી. ગાડી એટલી ગંદી થઈ ગઈ છે, ડસ્ટ. તો હવે સામે મેહુલભાઈના ત્યાં લઈ જઈને એર મારીને ગાડી સાફ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ આજની ટ્રીપમાં જઈએ હું, પપ્પા અને વિજય મામાને કંઈક કામ છે એમને, કોણોદર ગામ છે એમનું, તો તેમનું વચ્ચે કામ છે, તો આવે છે જોડે આપણે. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહો વ્લોગમાં, અને તમને લોકોને પણ મોજ કરાવીએ વ્લોગમાં. કઈ રીતનું ટ્રાવેલિંગ છે, કઈ રીતના રસ્તા છે, એટમોસ્ફિયર કેવું છે, ઠંડી કેવી છે ત્યાંની. મળીએ છીએ ફ્રેન્ડ પાછા વ્લોગમાં. ડીઝલ નખાવા ઊભા છીએ, ડીઝલ નખાઈ દઈએ હવે જો ગાડીમાં. જોઈએ છીએ હવે કેટલું ડીઝલ આવે છે. તો ફ્રેન્ડ્સ જમવાની ઈચ્છા થઈ ગઈ છે આપણને, હજી વાર છે, ટાઈમ છે. તરત મોઢું બગડે છે પાછું પપ્પાનું. તો ક્લિયરિટી કેવી આવે છે કહેજો તમે લોકો બધા. એવું જ હોય, એવું જ હોય. બસ 28 લીટર જ આવ્યું. તો ફ્રેન્ડ્સ આપણે મહેસાણા પહોંચ્યા છીએ. જુઓ દૂધસાગર ડેરી, એનો ગેટ, અને સામે સહયોગ, જેનું દૂધનું બધું પ્રોડક્ટનું વેચાણ થાય છે. મહેસાણાના હોય એ બધાને તો ખબર જ હોય ભાઈ. અને પાલનપુર પટ્ટાવાળાના દૂધસાગર ડેરીનો ઇતિહાસ. અમે લોકો બહુ નાના હતા ત્યારે પપ્પા ઊભી રાખતા ગાડી, ગામડે જતા ત્યારે કાચની બોટલ આવતી એ વખતે, તો પપ્પા લઈ આવતા દૂધની બોટલ, પીને પછી જ અહીંથી ગામડે જવાનું પાછું. નહીં ને વિમાન? આ જાય હા, મેં ના કીધું જોવું તો જોઈએ, એકાદું તો દેખાવું જોઈએ. આખો દાડી ઉડ કરે ને. હા, આખો દાડી. એ પેલું ટ્રેનિંગ સેન્ટર છે અહીંયા આગળ. આ ટ્રેનિંગ સેન્ટર છે. હવે વળી જા, પેલી હોટલ આપણે જ્યાં ઉભા રહીશું ને ત્યાંથી એ વળી જા પાછું. ખબર લેબુ પાલક કામ કરતો ને 10 મિનિટ આવતું આજે. તો ફ્રેન્ડ્સ મહેસાણા સિટી પતી ગઈ. જો કે હવે ઊંઝા હાઈવે આવશે, 6 લેન. ફ્રેન્ડ્સ આવી ગયા છીએ આપણે દ્વારકાધીશ નાસ્તા હાઉસમાં. પપ્પા જો આ બૂટ પહેર્યા છે આજ તો. ફ્રેન્ડ્સ ચા કોફી નાસ્તો કરવાની ઈચ્છા છે બધાની. હવે જોઈએ શું પ્લાનિંગ થાય છે. શું કહો વિજય મામા? તમે તો ધોળા લાગો છો. પૈસા વસૂલ છે વીકેન્ડ. દૂધથી નાઈને આવ્યો છું ને એટલે. દૂધથી નાઈને મને તો દૂધનું આપો એવું એડ્રેસ ક્યાં મળે છે? દૂધ 2 લીધી. ચા પાણી નાસ્તા. ફ્રેન્ડ્સ આપણે પહોંચ્યા છીએ કાણોદર ગામ. આ મામાનું ગામ આવી ગયું છે ભાઈ, કોણોદર. હવે
પાલનપુર પહોંચીને જમીએ. ભૂખ લાગી છે, વાગવામાં થઈ ગયા છે 2. બધાને ભૂખ લાગી પણ કોઈ બોલતું નહીં, હું એકલો જ બોલું છું. પછી છેલ્લે કહેવાનું નિખિલને ભૂખ લાગી છે. આપણે તો ખાઈને આવ્યા જોયું આ લોકો, આપણે તો કંઈક ખાઈને આવ્યા છીએ. કહી દીધું ને છેલ્લે તો એવું જ કહી દીધું કે આપણે તો ખાઈને આવ્યા છીએ. ટોસ્ટ, ખારી, બિસ્કિટ એવું બધું ખાઈને આવ્યા. એમ તો મેં ચા ન અરે ચા ક્યાં, કોફી ને ટોસ્ટ તો ખાઈને આવ્યો છું હું. તો ફ્રેન્ડ જુઓ કોણોદરના હાઈવે, આ માલિક બેઠા કોણોદરના, અને સૌથી મોટા માલિક તો અંદર બેઠા. 6 લેન રોડ બની ગયો છે, પણ મેમો આવે અહીંયા આગળ એટલે તમે ફાસ્ટ ચલાવી જ ના શકો ગાડી. ફ્રેન્ડ્સ હોટલે ઊભા રહીને મળીએ. ડ્રાઇવિંગ કરું છું અત્યારે એટલે થોડું ઓકવર્ડ પડે છે શૂટિંગ કરવામાં. તો ફ્રેન્ડ્સ આપણે જમવા આવી ગયા છીએ હોટલમાં. પાલનપુર હાઈવે છે જુઓ. ઘણા બધા બ્લોગમાં તમે જોયું હશે અમે લોકો આ હોટલમાં જ જમવા ઊભા રહીએ છીએ. મા કાઠિયાવાડી ઢાબા અને એની બાજુમાં છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. ફ્રેન્ડ્સ જમવાનું એટલું મસ્ત મળે છે અહીંયા આગળ, જેની વાત જ જવા દો. તો ચલો ફ્રેન્ડ્સ ઓર્ડર આપીએ અને જમીએ અને ટેસ્ટ કેવો લાગે છે તમને લોકોને પણ બ્લોગમાં કહીએ. તો ફ્રેન્ડ્સ આપણે ઓર્ડર આપી દીધી છે. પાપડ ડુંગળીની સબ્જી અને બીજું મગ મસાલા અને 2 ફ્રાય પાપડ અને ભાખરી. અને અમારો બોલો ડુંગળી લઈને આવ્યો. લોકેશન તો બતાવેલું, લોકેશન બતાવ્યું મેં બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ પપ્પા એવું કહે છે લોકેશન તો બતાવે, પણ આપણે લોકેશન બતાવી દીધેલું છે ઓલરેડી. અમારા દોસ્તારની છે વિજય મામા જો ભૂખ લાગી છે દબાઈ, બહુ ભૂખ લાગી છે. ઢાબા ને આપણે દબાઈ લાગી છે ને, બસ થોડી વારમાં જમી લઈએ આપણે. ઓકે ફ્રેન્ડ્સ ચલો આવે એટલે જમી લઈએ ને તમને લોકોને બ્લોગમાં બતાવીએ. જો ફ્રેન્ડ્સ પપ્પાએ ચાલુ કરી દીધું છે. સબ્જી જોરદાર મંગાવી છે પપ્પાએ અને જોડે ભાખરી અને બીજી સબ્જી બી આવી ગઈ છે. જો મસ્ત બનાવ્યો એટલે જ મેં કીધું મગ મસાલા મંગાવો. આપણે સ્ટાર્ટર લઈ લીધું છે. મીઠું નાખવાની જરૂર છે. જમી લઈએ હવે, ભૂખ લાગી છે બહુ બધી. તો ફ્રેન્ડ જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે આપણો. હવે નીકળીએ છીએ આપણે સિરોહી ગામ જવા, કારણ કે હજુ બી 128 કિલોમીટર બતાવે છે મેપમાં. તો ફ્રેન્ડ્સ ઓલરેડી મોડું થઈ ગયું છે, આપણે નીકળીએ. જમવાની મજા આવી ગઈ. જમવાની તો મજા જ આવી એક નંબર. પાલનપુરમાં ગમે એટલા બ્રિજ બને ને, પણ ટ્રાફિક તો ના બંધ થાય તો ના જ બંધ થાય. જુઓ ટ્રાફિક જુઓ, ફૂલ ચક્કા જામ. અને આવશે પછી બધું વિડીયોમાં કહેતા નહીં પછી. હા વિડીયો આવશે. આમ તો પારો પ્રિન્ટ કરાવવાની છે હવે. હવે લખાઈ જશે ગાડીના પાછળ, બધી ગાડીઓના પાછળ પંચાલ ફેમિલી બ્લોગ ઇન્ફ્લુએન્સર. તો ફ્રેન્ડ આ પુલ આવી ગયો છે, જેમાં તિરાડો પડી હતી, તો આપણે જઈએ છીએ પુલ ઉપર જ. જોઈએ આપણે હવે શું થાય છે. શું કેવું? પાલનપુરનો મોટામાં મોટો બ્રિજ, મોટા સર્કલ વાળો બ્રિજ. આઈસર વાળો હા. આખું પાલનપુર દેખાય ભાઈ થી હો, આખું પાલનપુર જુઓ. જુઓ પાલનપુર દેખાય તો જુઓ ભાઈ. હા 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 હા, એટલે બ્રિજ નડી ગયો આપણને. મોટું સર્કલ આ અહીંયા જ પડ્યું હતું. અહીંયા જ આ પુલ પડ્યો હતો ને અહીંયા જ. આપણે અહીંથી આબુ નજીક જ છે. હવે ડાયરેક્ટ મળીએ હવે આબુ જઈને. તો જુઓ ફ્રેન્ડ્સ વ્યૂ જુઓ,
હજી ક્યાં માઉન્ટ આવ્યું છે? હજી તો આ બધા આ પાછળ દેખાય બધા માઉન્ટ છે. જન્નત છે ભાઈ. જવું જ તમારે? હેડ્યા હતા વ્યૂ એક નંબર છે હો બધા. ને નાવા ગયા હતા ખબર છે ને? ફ્રેન્ડ્સ વ્યૂ જુઓ, એટમોસ્ફિયર બહુ જોરદાર છે ભાઈ આબુનું. આ સિઝનમાં તો માઉન્ટ આબુ આવવું જ જોઈએ. જન્નત. આપણે માઉન્ટ આબુમાં એન્ટ્રી લઈ લીધી છે, પણ આપણે બાયપાસ જવાનું છે. આવી ગઈ માઉન્ટ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહાડમાં આવી ગયા છીએ. જુઓ આ સામે જે દેખાય બધું માઉન્ટ આબુ છે, બધું. આ જોરદાર વ્યૂ છે હો યાર, એકદમ જોરદાર. ધીમે ધીમે એકદમ નજીક આવીએ છીએ આપણે. સ્કૂલના છોકરાઓ ઉભા છે ભાઈ ગાઈસ. તો જોવા જઈએ છીએ ત્યાં આગળ. હવે શું છે ત્યાં એની પાછળ જોઈ આવીએ. ઓહો, રસ્તો બહુ ખરાબ છે. ગાડી ત્યાં પાર્ક કરી છે. શું છે? અલા પણ ચડાય એવું નહીં અહીંયા, જો ને. તો પગ લપસો ને તો મૂક્યો. આ તળાવ છે અહીંયા. તળાવ છે યાર આ તો. જોરદાર વ્યૂ જો. યાર એ કીડીઓ છે લાલ અહીંયા. કશું નહીં, દરિયો છે. ફ્રેન્ડ્સ સાપ આવ્યો છે અહીંયા, બહુ મોટો કિંગ કોબરા છે. ઝૂમ કરીને બતાય. હવે ઉતરવાનું કાઠું છો. ચડતા ચડી ગયા છીએ. પગ ભરાઈને ઉતરવું પડશે. ફ્રેન્ડ્સ પહાડ ચડતા તો ચડી ગયા, એટલે કે પેલો ડેમ હતો એ રહ્યો, પણ ઉતરવામાં એવી ભી પડી ગઈ છે ને. અમને તો એવી ભી પડી ગઈ ને ઉતરવામાં. આઈ ગાઈસ ને સ્પેલિંગ એ ભૂલી ગયા. આઈ ગાસ નો સ્પેલિંગ એ ભૂલી ગયા એવું કહે છે. ગુજરાતના લોકરો જાય. તો ફ્રેન્ડ્સ હવે પપ્પા એવું કહે છે કે અંડરગ્રાઉન્ડ શું આવવાનું છે? પેલું બંકર. બંકર આવવાનું છે. તો બંકર બધાના બ્લોગમાં બતાવજો. તો ફ્રેન્ડ્સ હાઈવે તો એક નંબર જ છે. હવે
કેટલું હોનું ભેગું કરીને અંતાડ્યું હશે હો. જુઓ ફ્રેન્ડ્સ, અમે મજા લેતા લેતા જઈએ છીએ, તમે મજા લો વ્લોગમાં. શું કહો તમે? સ્વરૂપગંજ. ઉભા રહો, હવે કહો. સ્વરૂપગંજ એવા તો કેટલાય ગંજ જતા રહ્યા. રાણા પ્રતાપ વીર હતો, જવાન હતો. બંકો બંકો બંકો, 80 કિલોનો ભાલો ઊંચા ગાડીનો ગમે એવાના. સાચી વાત છે હો ભાઈ. ખાલી 10 કિલોની હથોડી ઉપાડી કરતો. અને બીજા બર્ગરમાં તારા 8 કિલોનો ભાલો ઉપડતો નહીં. હથોડી નહીં ઉપાડતી. પીઝા ને બર્ગરમાં એનો કમાલ છે. રાઈડો આવ્યો છે ભાઈ. અને તો ખાલી દૂધ જ પીધો. બોલો, દૂધમાં તાકાત હતી. હાય ગાઈસ. બોલો. અલ્યા શાનભાઈ તો નહીં જતા ના, એમને ગાડી આવી જ છે. જીજે 97 છે. 97 જીજે 97 ક્યાં આવ્યું જોયું તમે? મંડ્યા તો ખાલી ખોટા. જીજે 37 હતી. ચેલિયા ગ્રુપ. અરે નહીં, આપણે વચ્ચે ગયા હતા ને જો સિરોઈ 28 કિલોમીટર. હા જોઈએ હવે ફ્રેન્ડ્સ, કેટલા કિલોમીટર હવામાં? 8 કિલોમીટર તો બતાવે. બંકર આવે છે કે નહીં જોઈએ હવે. બંકર નહીં આવે તો કઈ નહીં. બંકર આવે કે ના આવે, આપણે ત્યાં બંકા તો આવી જ જાય છીએ. ત્રણ બંકા. હાઉ. કોણ કોણ ગણાવજો. એ વળવાનું આવે લે. તું હું રાજુ ભાગ. હા રે વાઘ. વાઘ આવ્યો લે આચીમાં. પૂતળા બનાવેલા મૂક્યા વાઘ હતો. હતા. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. જુઓ લુક બતાવું તમને અહીંનો. જુઓ મેન હાઈવે ઉપર જ છે હોટલ. સર્વોત્તમ. એક નંબર જગ્યા છે, હાઈવેના ટચો ટચ. ચલો ફ્રેન્ડ્સ, કામ પતાવી દઈએ હવે, જે કામ છે આપણું. મળીએ છીએ ફટાફટ પાછા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આપણું કામ પતી ગયું છે. માપ સાઈડ લેવાનું હતું, લઈ લીધું છે હોટલનું. ગાડીમાં બેસી ગયા છે બધા. હવે જો હવે નીકળીએ છીએ. ગો ટુ અમદાવાદ. સીધા વડગામ જવાનું છે. વડગામ જવાનું છે. હા. ઓકે ફ્રેન્ડ, ચલો વડગામ જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ પાલનપુર. ગાડી ચલાવીને થાક્યો છું. પપ્પા લોકો કહે છે ભાઈ ચા પીવી છે. જો एक्सीडेंट होता रह गया. તો જય શ્રી રામ પાન પાર્લરમાં, ટી પાર્લરમાં કબૂડો ઊભો કરો. ચા પીવા આવી ગયા છીએ આપણે. કે હું તો પીતો નહીં ચા. આપણે તો ચા પીતા નહીં. એ ઊભા રહો. કો હવે કો જતા રહ્યા તો. એ કોફી મળે તો લેજો ને. લખ્યું છે ઓલામાં લખ્યું છે ગ્રાહક અમારા ભગવાન છે. હા, ભગવાન કોઈ દિવસ ઉધાર ના માગે. એવું છે. લખવાવાળાએ જબરું લખ્યું છે. પણ અહીંયા આગળ આ કેસરી કલરનું બોર્ડ છે ને ત્યાં એવું લખ્યું છે. આમાં ચા છે હો, જોઈએ તો લઈ લેજો. હે ને શું બાધાવાળો એમાંથી પીવાની. આમાં આમાંથી? ફ્રેન્ડ્સ, રાત થઈ ગઈ છે.
જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આવી ગયા છીએ શેરપુરા લગુન પાર્ક હોટલમાં. જોઈ લો આ એ હોટલ. પપ્પાએ ત્યાં જમવાનું સેટઅપ કરાવ્યું છે. જમી લઈએ મસ્ત. અહીંનું જો સિટિંગ એરિયા ને બધું આ રીતે છે કંઈ. કેવું લાગ્યું તમને લોકોને ઇન્ટિરિયર, બેસવાનું સિટિંગ એરિયા? મામાને બહુ જ પૂછી મસ્ત. લીધું. મારો અનુભવ છે પહેલો, હું ઠરી ગયો તો. ચલો જમી લઈએ હવે. શું કહો છો? બેસવાની સેટિંગ વેટિંગ જોરદાર છે. જઈએ આટો મારી. ગાર્ડન એરિયામાં જઈએ ભાઈ. ચલો તો ગાર્ડન બતાવીએ હવે તમને લોકોને. અહીંયા તો સુસવાટા બોલે છે ઠંડીના બહુ જોરદાર. આ તો જો ઠરી જ ગયા છે જોરદાર હો બાજા. નેચરલ ગ્રીનરી એકદમ જોરદાર છે. જુઓ ગાર્ડન, ગાર્ડન પેસેજ પણ બહુ મસ્ત છે. બસ હવે આગળ બહુ નહીં જવું. છોકરાઓને જો આ એસી હોલ છે. ના અત્યારે તો હીટર ચાલુ કરાવ્યું છે. અંદર જ બેજો, ગાર્ડનમાં તો બેહતા જ નહીં. નખર કાશ્મીર જેવું ફિલિંગ આવજો તમને બધાને. દાળ ને બાળ જમી જવાની પૂરી ગેરંટી રહેશે. બધું જામી જાય આમ ખાવાનું, ખાતા ખાતા ચોટી જાય આ બધું નહીં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. વાગવામાં થઈ ગયા છે 12. થાક લાગ્યો છે બહુ જોરદાર. તો મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે તો એટલો સપોર્ટ કર્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો જલ્દી આગળ વધી જઈએ અને આપણી ચેનલ જલ્દીથી મોનોટાઈઝ થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.